મિત્રો તો કેમ છો બધાય મજામાં અને મજામાં તો છે તો ફરીવાર એક નવા બ્લોગને તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આ સમય બાદ આજ આપણે મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ ગોપનાથ મારી પાસે તમને સરસ મજાનું ગોપનાથ મહાદેવજીનું મંદિર દેખાતું છે ને બતાવું જો આ છે ગોપનાથ મહાદેવજીનું મંદિર અત્યારે હાલ વાગી ગયા છે 12 દેખાય તમને અમે 12 વાગી ગયા છે અત્યારે હાલ ને આ બાજુ તમને જી 12 જ્યોતિર્લિંગ દર્શન તમને કરાવું અને અહીંયા સપ્તાહ બેઠી હતી આપણે નહોતા આવ્યા પણ હાલ તમને બતાવું જે મહાદેવનું મંદિર છે કઈ રીતનું બનાવટી કરેલી છે એ તમને બતાવું પહેલેથી તો આ છે ગંગોત્રી ધામ તો તેનું મંદિર તમે જુઓ આવી રીતનું સરસ મજાનું પૂંઠાનું કોતરેલું આ છે ગંગોત્રી મહાદેવ સરસ મજાનું મંદિર છે અને તેની બાજુમાં આપણે જઈએ તો આ છે યમનોત્રી ધામ એનું મંદિર તમે જુઓ તો સરસ મજાનું તેનું આ ટાઈપનું તેનું મંદિર છે ત્યાં યમનોત્રી ધામમાં જુઓ આ છે બદ્રીનાથ જ્યાં તમે બદ્રીનાથ જાઓ તો તમને આવી રીતનું મંદિર જોવા મળશે બદ્રીનાથને જો તમને દેખાતું છે જુઓ આવી રીતનું બદ્રીનાથ અંદર મંદિરની અંદર વિરાજમાન થઈ રહ્યા છે ને આ છે કાશી વિશ્વનાથનું મંદિર સરસ મજાનું અને આનો લેખ પણ ઘણો બધો લખેલો છે મને દેખાતું છે કે દિવસોના નામમાં રાજાએ વાસ એવું સરસ મજાનું સુંદર નગર બનાવ્યું હતું તો એની અંદર આવી રીતનો સરસ મજાનો મહાદેવજી ભગવાનનો વાસ કર્યો હતો તો તેને આવી રીતના 2 મંદિર એક ઊભા કર્યા હતા બાજુમાં આ છે ધુમેશ્વર મહાદેવ આ શ્રી ધુમેશ્વર મહાદેવજીનું મંદિર તો જો આ ધુમેશ્વર મહાદેવજીનું મંદિર છે આવી રીતનું તેનું મંદિર તમને બાંધું બતાવું આવી રીતનું ધુમેશ્વર મહાદેવજીનું મંદિર સરસ મજાનું છે આ છે શ્રી રામેશ્વર તો ભાઈ રામેશ્વર તમે જાઓ તો આવી રીતનું શ્રી મહાદેવજીનું મંદિર છે દેખાતું છે તમને બે બાજુથી ને આવી રીતની તેનું આખું મંદિર આવી રીતનું છે આ છે રામેશ્વરનું મંદિર આ છે ભીમેશ્વર તો એનો પણ સરસ મજાનો લેખ લખેલો છે નીચે ભીમેશ્વર મહાદેવ મંદિર આવી રીતનું તેનું મંદિર છે આ છે ત્રિંબકેશ્વર મહાદેવ તો જો તેનો પણ સરસ મજાનો લેખ નીચે લખેલો છે અને તેનું મંદિર આવી રીતનું કંઈક છે જુઓ તમને મહાદેવજીનું મંદિર આ છે નાગેશ્વર મહાદેવ તો આવી રીતનું કંઈક મહાદેવજીનું મંદિર છે અને આવી રીતની કંઈક મૂર્તિ છે બિરાજમાન તેની અંદર આ છે કેદારનાથ મહાદેવ આવી રીતનું એક કેદારનાથનું અંદર સરસ મજાનું મંદિર છે।
ને અંદર તમને દેખાતું છે ઓનેલીકરણ મારેલો હોય એવું કેદારનાથ. આ છે વેદનાથ મહાદેવજીનું મંદિર. આવી રીતની તેની મહાદેવજીની મૂર્તિ છે અંદર. આવી રીતનું તેનું મંદિર સરસ મજાનું છે. જુઓ તમે. આ છે મિલકાન ઝૂન. આવી રીતનું કંઈક મિલકાન ઝૂન મહાદેવજીનું મંદિર છે સરસ મજાનું. જુઓ આ છે મંદિરનું દ્રશ્ય આખું. મેં બતાવતો સારે ખૂણે ગાય બિહાડી છે સરસ સરસ મજાની. આ છે મમલેશ્વર મહાદેવ. મમલેશ્વર મહાદેવનું જેનું મંદિર આવી રીતનું છે. આ મંદિર છે મહાકાળેશ્વર. તો આવી રીતનું એનું કંઈક અંદર સરસ મજાનું મૂર્તિ છે. આવું તેનું મંદિર છે મહાકાળેશ્વરનું. ને આ છે આપણા કાંઠાના મહાદેવ એટલે કે સોમનાથ મહાદેવજી. તો ભાઈ આખું મંદિર હોનાનું છે. તો આવી રીતના બધા એકા સાથે બધાએ 12 જ્યોતિર્લિંગના મહાદેવજીના મંદિર અહીંયા બધાય અત્યારે હાલ ગોપનાથની અંદર સરસ મજાના આવી ગયેલા છે. જો તો આજે અમે અહીંયા આવેલા હતા એટલે બધા અલગ અલગ જગ્યાએ મહાદેવજીને તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવ્યા છે હાલ. તો જ્યારે પણ તમે સોમનાથ જાઓ કે પછી કેદારનાથ જાઓ ગિરનાર જાઓ તો ભાઈ આવી રીતનું કંઈક મંદિરનું ટાઈપિંગ હશે ત્યાં સરસ મજાનું. ને અમે આજ ગોપનાથ મહાદેવજી આવ્યા છીએ. તો પ્લીઝ અમારો વિડીયો ગમે હોય તો તમારે ભોજન કરવાનું બાકી છે. વિડીયો ત્યાં પર પૂરો કરશે અંતમાં એ વાર લાગશે. બન્યા રહે તો મજા આવશે.